હોય નીચે રાખીને આખું સાફ કરી નાખવાનું અને ભગત બુવા પાસે કૂતરું ગળ્યું તો જવા નહીં. અત્યારે હડપ્પાના કેસમાં ઘણા માણસો મરી પણ જાય છે. એટલે હડપ્પાની રસી મળે છે, કૂતરાની રસી મળે છે. દવાખાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક બને એટલું ઇમરજન્સી પહોંચવાનો પ્રયત્ન કરો. અને ઇમરજન્સી સારવાર છે ગમે ત્યારે રાતે ફોન કરો. એવું તમે ન માનતા કે રાતે નહીં આવે, રાતે આવશે ને દિવસે ગમે ત્યારે 24 કલાક આ એમ્બ્યુલન્સ ચાલુ હોય છે. તમને એમ છે કે રાતનો સમય છે કાવા કેમ ફોન કરવો? રાતનો તમે આજ કહો તો રાતને તમે ફોન કરી શકો છો. દિવસનો હોય તો દિવસ ગભરાયા વગર અને બિંદાસ તમે અત્યારે નાના નાના છોકરા છો, અત્યારે ભણેલા, એટલે તમારે 108 નંબર ડાયલ જ ખાલી કરવાનો છે. કાંઈ આમાં બેલેન્સ હોય તો ફોન લાગે, ન હોય તો ફોન લાગે. ખાલી 108 નંબર જ બીજો કોઈ નંબર નહીં કરવાનો. સીધો 108 નંબર ફોન કરો એટલે સીધો ફોન તમને ખોટા ખોટા ફોન નો કરતા લાગે ને લાગે. નહીતર પોલીસ ની ગાડી આવે તો એક વાત કરી દે ઉપર કહી દો ને મેં ટેસ્ટ કરવા માટે ફોન કર્યો હતો કે ભાઈ અહીં અમારા એરિયામાં નેટવર્ક નથી આવતું તો 108 માં મેં ખાલી ટેસ્ટ માટે કર્યો. એમાંય પાછું કહી દેવાનું તમે એમ ભાઈ ફોન ઉપાડે ભાઈ તમે ઓલા હાલો હાલો કરે તમારે જવાબ દેવાનો, ગભરાઈને મૂકી નહીં દેવાનો છે. ફોન લગાડી દે છે પણ મૂકી દે સાહેબ. પણ તમારે કહી દેવાનું મેં ટેસ્ટિંગ આમાં 3 ડ્રાઈવર હોય છે અને 3 આજના સાહેબ હોય છે. 8-8 કલાકની નોકરી માટે 24 કલાકની આ સારવાર ચાલુ હોય છે. ઘરતું દવાખાનું છે આપણા માટે છે. એવું કોઈ પૂછતા નથી પૈસાવાળા હું ગરીબ છો કોણ છો. ખાલી તમે ફોન કરો કે અમે અહીંયા છીએ એટલે તમને તરત લઈ જાય છે. અને ફોન કરવા વાળાને પછી ઘાણી નથી કરતા કે તમે ફોન કર્યો તો હવે તમે જવાબ દેવા આવો. અને ટાઈમ ટુ ટાઈમ તમને કેમ કે 25 મિનિટમાં આવે એટલે 25 મિનિટ હોય રે ભાઈ. એ તો આપણે જોયું ટાઈમ તો પાકો જ છે. તમે ફોન કરી શકો છો એટલે હાલો ઈ ભાનમાં નથી બે ભાન છે તો તમે 108 માં ખાલી નંબર ડાયલ કરવાનો છે અને અમુક હાલો એમને પોતે જ